હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 8 અને દેવાંશીન પપ્પાને જવાનું હતું રાજકોટ, એટલે એ નીકળી ગયા રાજકોટ અને આપણે વાડીએ આવીને ગાયુંનું વાહિંદું કર્યું ને ખાણ ખવડાવ્યા। હવે ફ્રી થયા, કામે ચડશું હવે। અને આપણે અહીં જે માલ તો આવ્યો ગૌશાળાનો મોડું એટલે અંધારામાં તો કાંઈ દેખાણું નહીં। 8:30 તો આપણે વાડીએ જ થઈ ગયા હતા। 8:30 તો અમે ઘરે ગયા અને આપણી ગૌશાળા બનશે એકદમ મોટી। આપણે બે રૂમ ને ગોડાઉન છે ને એટલી આમ પહોળાઈમાં થાય તો જો કે થોડાક ટાઈમમાં બની જ જાય, એટલે દેખાઈ જ જાય। માલ જો એટલો બધો છે અને આ પતરાઈ બહુ મોટા જ લીધા છે લંબાઈમાં। એટલે આપણે ધારવાળી બનાવવાની છે ગૌશાળા, વૈશમાં ગમાણ અને બે બાજુ ગાયું બંધાઈને એવી રીતના બનાવી છે। એટલે કામ આપણે દઈ દીધું છે, હવે પાયા ગરાવ લેવું ને પછી કામ ચાલુ થઈ જાય। ને આને બનાવતા તો પછી કંઈ વાર ન લાગે, મિસ્ત્રીને તો ખાલી 5 દિવસમાં બનાવી દે। ચણા વીણવાનું, ચણા 3 દિવસથી આ વીણી છે પણ તોય ખૂટતા નથી, કારણ કે સવારમાં ઠાર હોય ને ત્યાં લગન થોડીક વાર વીણી પછી તો પાછા મરચું પાવડરમાં વયા જાય। અને હવે રહ્યું છે થોડુંક, એટલે તો ઓલી છોકરી કીધી નથી, હું એકલી વીણી નાખીશ, એટલે બપોરે તો પૂરું થઈ જ જાહે। અને આપણે વીણા તો જો એટલા બધા થયા, હવે આમાં નીકળે કેટલા તો નથી ખબર, પણ ખર્ચામાં બહુ છે એટલે આવું થોડું સાચવી લેવાનું છે। ખર્ચો બહુ વધી જાય એટલે એટલા ચણાઈ આપણે જવા દેવાના નથી। ટીપે ટીપે સરોવર ભરાય અને જો આ એમને વયા જાય તો કાંઈ મળવાનું નથી। આ જે થાય હાથમાં તો આવી જાય ને, એટલે એમ તો ઘણાય નીકળશે ચણા। ચણા તો તૂટ્યા હોય એ તો સારા જ હોય, સારો પાક આવ્યો હોય એ ખરી ગયા હોય। આપણે ચણા વીણવાનું થઈ ગયું કામ પૂરું અને હવે આવી ગયા શાકભાજીમાં। આજે દેવાંશીન પપ્પા નથી એટલે આપણે હાલીને જવાનું છે। હમણાં 4-5 દિવસ છે 2-2 વાગે જમવાનો વારો આવતું હતો, લાઈટ તો આપણે બહાર ન થાય ને ત્યાં ઘરે પહોંચી જવું છે અને શાકભાજી લેતા જઈને હવે બાનો પ્રશ્ન હલ થઈ ગયો છે શાક બનાવવાનો। આપણે શાકભાજી ઘરનું થવા માંડ્યું છે, ગુવાર, ભીંડો, ચોરી, કિસોડા, રીંગણા, હજી દૂધી ને ગલકા નથી થતા। અને જો ગુવાર કેવો સરસ છે, ચોરી એકદમ સરસ કૂણી અને કાંઈ આપણે દવા જ છાંટી નથી પણ તોય ચોરી એકેય બગડી નથી। ગુવાર તો આમે બગડે જ નહીં, પણ ચોરીમાં પ્રશ્ન રહે, પણ એકેય ચોરીમાં કાંઈ વાંધો નથી, એવી સરસ કૂણી છે। અને ચોરીનું શાક અમારે દેવાંશીને રૂહીને બધાને બહુ વાલું, પણ આપણે દેવાંશી રૂહી આવશે ને ત્યાં તો જાજી ઉતરવા માંડશે। હવે આપણે 15 તારીખે એને વેકેશન પડી જાય, એને તેડવા જવાનું જ છે। દેવાંશના પપ્પા હજી આવ્યા નથી, એટલે એ છે હજી રાજકોટ હતી, અત્યારે તો કાલાવડ પહોંચી ગયા છે, એટલે એ આવ્યો નથી તો આપણે વાડીએ નથી ગયા। અમે હમણાં ઘણા દિવસ ત્યાં ઘેરે નથી રહી, સતત વાડીએ ને વાડીએ, એટલે કીધું આજ તો મારે વાડીએ ન જવું, એને પપ્પા નથી તો હું ઘેરે વિહામો ખાઈ લઉં। નકર બપોર વચ્ચે ખાલી અડધી કલાકે આરામ નહોતો થતો, સતત મહેનત ને કાંઈ પાછું મહેનત કરીએ એનો કાંઈ વાંધો નહોતો, પણ કાંઈ નવીન બનાવીને ખવાતું નહોતું, એટલે આજ તો કીધું આપણે કાંઈક નવીન બનાવવું છે। રોજ શાક રોટલા મજા આવે નહીં, ક્યારેક ઈચ્છા થાય એમ, આપણે બહાર તો ખાવા જતા ન હોય, ઘરે તો કંઈક બનાવી, એટલે આપણે બનાવવાની છે પાણીપુરી। એટલે સવારે કંઈ પ્લાનિંગ નહોતું એટલે ચણા બાફા નહોતા, અત્યારે બપોરે 4 વાગે ચણા બાફવા મૂક્યા, એટલે હવે તો બફાઈ ગયા હશે। અને આપણે ફુદીનો તો અહીંયા ફરિયામાં છે, એટલે હમણાં લઈ અને ફુદીનો જો આપણો કેવો સરસ છે, આજુબાજુમાં જેને પાણીપુરી કરવી હોય ને એ લઈ જાય ને। જે આમાં આપણે બધોય ફુદીનો લઈ લેવો, છાશનો મસાલો બનાવવાનો ટાઈમ નથી, પણ આ ફુદીનો દિન સુકવણી કરી લઈ, જ્યારે નવરા થાવું ત્યારે બનાવશે। અને પાણીપુરી બનાવી એટલે ફુદીનો તો જોઈએ જ। આપણે ચણા બફાઈ ગયા, ફુદીનો લેવાઈ ગયો, મરચાં લઈ લીધા, બટેકા લઈ લીધા અને પૂરી આપણે તરવાની લીધી છે, એટલે ઘરે તરી નાખશું। સેવ આવી ગઈ અને હવે આપણે બટેકા બાફવા મૂકી દઈ, વાડિયા જવાનો ટાઈમ થાય ને આપણે મસાલો બધા તૈયાર કરી લઈ। આપણે આ સગડી લીધી છે, વૈશમાં બધા કહેતા કે ગેસનો પ્રશ્ન છે, એટલે આપણે સગડી લઈ લીધી, પણ અત્યારે સગડીઓ મૂક્યું તેલ ને તેલ આવી ગયું ત્યાં વહી ગઈ લાઈટ, એટલે હવે આપણે ગેસે જ તળવી જોઈએ પૂરી તો, નકર આપણે શાક બધું આપણે અહીંયા સગડીએ જ બનાવી છે। જો આપણે તો ગયા હતા રાજકોટ અને રાજકોટથી આવ્યા તો આપણે કડિયા
પારાપેટ કરવા આવ્યા હતા એટલે પારાપેટ ચણીને તો વહી ગયા હે, પણ થોડીક આપણે હેઠી દેખાય છે. હજી એક બેલાવા આધેર જોહે એવું લાગે છે. શું કહેવાનું થાય તારું? મને એવું લાગે છે 3 બેલાવા હે. આપણા દેવાંશ જેવા છોકરા હોય ને એનો પ્રશ્ન થઈ. જો શાંત છોકરા હોય એને તો કઈ પ્રશ્ન નથી, પણ આપણે તો દેવાંશ જ. હા વાડી આપણી ગંગા ને ઘેરે દેવાંશ. હા, બે હે એટલે આપણે હે ને બે હરખા છે તોફાનમાં. એટલે થોડુંક એક બેલાવા આધેર થઈ જાય ને તો નો વાંધો આવે. એટલે આપણે કાલ કહી દેવું કે એક બેલાવા આધેર લઈ લ્યો એમ. હા, અને અહીંયા આપણે પાઇપ મૂક્યા છે હા આમ ગામ બાજુ, અને આગળ પાછી કઈક હવે ડિઝાઇન આવશે નહીં? હા, આગળ ડિઝાઇન કરશે. હા, હવે ફ્રન્ટલ કામમાં તો આપણે એક આ બાકી છે, ઈ લગભગ કાલ તો પૂરું થઈ જાય. નહીં થઈ જાય એમાં શું વાર લાગે? હે, એ કાલ તો પૂરું થઈ જાય એમ. હા, કાલ કમ્પ્લીટ કરી નાખશે. થઈ જાય. એક થર માર દે ને એટલે અધેર આવી જાય. અને ત્યાં પાછો ત્રીજો પાઇપ આવી જાય. હા, ત્રીજો પાઇપ આવી જાય. હજી એક થર લઈને પછી મરવી દેવું એટલે થઈ જાય. દેવાંશી પપ્પા હાજર નહોતા, નકર આઈ જ થઈ જાય. હા, તો થઈ જાય. અને આપણે ભૂખો થયો છે વાસડો એટલે બોલાવે છે હાલો હાલો, ને દેવાંશી પપ્પા હજી આવ્યા જ છે. અને પવન તો જાતો જ નથી, ઠંડો ઠંડો. નકર અત્યારે પવન આવે ગરમ ગરમ, એના બદલે ઠંડો પવન જ નથી ગયો, શિયાળો જ. એક ધારો અહીં જો અત્યારે હોઈ જાય ને તો નીંદર આવી જાય એમ છે મેળીમાં. એવું એમ કઈ ઘટે નહીં નથી. મેળીમાં પવન આવે કઈ ઘટે નહીં એવું. આપણે પાણીપુરી બની થઈ ગઈ તૈયાર. જો આપણે પુદીનાનું પાણી, પછી આ આંબલીનું ખાટું મીઠું પાણી, અને અહીંયા મસાલો ચણા ને બધું મિક્સ કરી તૈયાર કરી દીધું. ડુંગળી આપણે ગાજો ગયા હતા બાએ કટિંગ કરી દીધી, અને અહીંયા સેવ લઈ લીધી ને પૂરી તળાઈ ગઈ છે. આપણે દેવાંશભાઈને લાગી છે ભૂખ, એટલે દેવાંશી પપ્પા એને પેલા એને ખવડાવી દે એમ. અને તમે ક્યાંક રાજકોટની પાણીપુરી ખાઈ ન થાય ને? આપણે અહીંની ખબર તો નહોતી કે પાણીપુરી બનાવે એમ છે, પણ તેમ છતાંય ખાઈ ન થયા. કારણ કે ગમે એવી હોય ને ઘરની વસ્તુ જે ખાવ ને એવી બહારની તો ન જ હોય. કારણ કે આ બધું આપણું જોયેલું ને એકદમ ચોખ્ખું હોય, અને ઓમાં સ્વાદ આના જેવો જ હોય, પણ એ બધું ગંધારું. આનાથી સારો હોય કદાચ. હા, કદાચ થોડો સારો હોય આનાથી, પણ કારણ કે એ બધું તેવું ડુપ્લિકેટ ને બધું ગંધારું હોય ને એટલે તમને ભાવે. બાકી જે પાણીપુરી ખાવાનું મન થાય, ભેળ દાબેલી ઘરે બનાવ્યું ને એને એકે નો કે ખવાય બધું ના નથી, પણ ઘરે બનાવેલું. છોકરાને ખવડાવવું જ પડે અત્યારે, કારણ કે બધા છોકરા ખાતા હોય વાતું કરતા. આપણા છોકરા એમનું ઘરનું બનાવેલું બને ત્યાં લાગે. અમારે જો કે બહારની દેવાંશે હજી નથી ખાધી પાણીપુરી, આવડો છે એમાં ન બોલું. જો આમ ખાવાની હોય ઘરે તપેલા પૂરી કદી ઈ ખાલી સેવ જ નાખી બધું નાખું. અને હજી એને પાણીપુરી તો હાલશે નહીં. હું આ ટાઈમે તો શાક રોટલી જ જોઈએ. અમારા દેવાંશને શાક રોટલી જોઈએ જ, ગમે ઈ બનાવી ગયો, પણ શાક રોટલી વગર ઈ ધરાય નહીં. પૂરી